ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસનો નવો બ્લોગ. તો ગાઈસ જો સવારમાં તડકો એકદમ નીકળી ગયો છે અને અત્યારે હું અહીંયા વાળામાં બ્લોગ બનાવું છું. ગાઈસ તમને વાળો બતાવી દઉં તો વાળાના અંદર શું વહેલા બધું અહીંયા છે એમ. તો ગાઈસ જો આ તો છે તુલસી અને આ છે ગિલોરીનો વેલો. ગાય જો બપૈયા એકદમ આવી જાય છે. અત્યારે લવા ચાલુ થઈ છે બપૈયા. અહીંયા એડુસી છે, અહીંયા સેતુડી છે. તો ગાઈસ આ સેતુડી બે છે, એક આ મીઠી છે અને એક આ ખાટી સેતુ હોય ખાટું સેતુ એ સેતું છે. અને ત્યાં તમારે બતાવી દો ગાઈસ કેડના પત્તા પણ છે. અહીંયા મીઠો લીમડો ગાઈસ અને સામે છે એ જોબુડો છે ગાઈસ. અને અહીંયા પપ્પાએ બધા ફૂલ વાવ્યા છે, ટોમેટો વાવ્યા છે અને આ છે સીતાફળનું ઝાડ છે ગાઈસ. સીતાફળ હજુ આવ્યા નહીં પણ સીતાફળનું ઝાડ ઉગ્યું છે. અહીં ખાઈને બીજા નાખે તો ઉગે 3-4 છોડ જેવા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ ગાઈસ. મમ્મી તે વહેલા નહીં ધોઈને રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ પપ્પા. અત્યારે પપ્પા દિયાબત્તી કરી છે. ગુડ મોર્નિંગ અસ્મિકાબેન. પહેલાં ગુજરો વાળો હતા તો ગાઈ જો વિરામ અત્યારે તો શું કરી. ગુડ મોર્નિંગ. એવું ના ભાઈ બાકી હો ચાપા પીધો એવું. તો ગાઈ જો અત્યારે વહેલા પોણી જતું એ રહ્યું. તો ગાઈ જો અત્યારે ઘરનું કામકાજ ચાલુ કરી દીધું મમ્મી. હાથ તો ઘેર ના શું કે બેન દાળ ઢોકળી બનાવવાની નહીં બનાવી રાતે બનાવવાની. તાતા શું બનાવવાનું ખાવાનું તા બટાકાનું શાક પૂરું. તો ગાઈસ અત્યારે હું જાઉં છું જમનાને મૂકવા. હોસ્પિટલ જવાનું છે. તો અત્યારે જમના થઈ જાય રેડી તો આપણે મૂકી આવીએ હોસ્પિટલ. તો પછી આપણે જવાનું છે બાલવા સિકોતેર માતાજીના દર્શન કરવા માટે હું અને માધ્ય. તો નીકળીએ પેલા જમદાન મૂકી હોસ્પિટલ પછી નીકળીએ થોડી વાર. તો ગાઈસ ફાઇનલી જમદાન મૂકવા આપણે બજારમાં આવી ગયા છીએ. તો ગાય જો હાલ જમનાને મૂકીને ગયા રશ્મિકા બેન તો કપડો ધોઈને છે કબૂન લાઈ જતી રહી. તો ગાય લાઈ જતી રહી. ચાર્જિંગ મૂકવાનો હતો ફોન. શું કરો લાઈટ તો આવી હચો જઈએ. તો ગાય લાઈટ તો આવી ગઈ પાછી. તો ગાય જો અહીંયા તો મમ્મી રોધવાનું ચાલુ છે અને પપીતા આવે છે રમવા માટે. ઓય હાઈ કે તીખું લાગ્યું એ શું ખાધું? તીખું લાગ્યું? તીખું ગાઈ જાઓ આવો કે હા હા. તો ગાય જો અત્યારે અમે ખાવા બેઠા છીએ ફૂલ ફેમિલી સાથે. તો ગાય જો અત્યારે સાંજનું ખાવાનું શું બનાવવાનું છે બેન? દાળ ઢોકળી બનાવવાની. તો ભાત આજે માટે ભાત કાઢે છે. તો ગાઈસ અત્યારે અમારા ઘરે બને છે દાળ ઢોકળી. તારે બધાની ઘરમાં ફેવરેટ છે. અમારે વધારે ફેવરેટ કોની? જમનાની. હા. તો ગાય જો આજે તો અમે મેચ જોવા આવી ગયા છે. ભૈલું છોટું અત્યારે બેટિંગ કરે છે છોટું અને ભૈલો ફિલ્ડિંગ ભરે છે. તો ગાય અહીંયા બનાવી છે દાળ ઢોકળી અને શીરો બનાવ્યો છે. તો ગાય જો મમ્મીની હાલ આવે છે ડમરી લઈને. તો ખાવા બેઠા છે બધા. રશ્મિકા ખાઈ લીધો? આ તો ટોપી પહેરી રશ્મિકા બેને. હા દાળ ઢોકળી બનાવી ખાધું ને મેં તો કહીએ ખાધું મેં રશ્મિકા.